सीताराम बधाने। तो आज मैं ब्लॉग चालू कर दी तो मोड़ो मोड़ो वाग्या है 9 वाग्या है ने आपणे भाई कंईक तैयारी हाले है ने द्वारका जवानी अने एना भाई ने हरखतो जो। तो अत्यारे भाई तैयार थाई है, हूँ तैयार थई गयो, मारे नाइट में जवानुं है। तो अत्यारे भाई तैयार थाई है मस्तीनो। तो तैयार थई जाए तो द्वारकाना ए शॉट ले ने हूँ एवी विनती करूँ छूं કે ભાઈ તું દ્વારકામાં નાના મોટા શોટ લઈશ ને? હા, કેમેરો લેવાનો જ હોય ને ભાઈ, તો વાંધો નહીં. એને કહો કે મેં ગયો ત્યારે લીધા નહોતા. મારો ભાઈ બોલે બોલવાનું, વિડીયો ઉતારવાના, લાઈક આવે કે ન આવે, બરાબર? તો મળી હવે પેકિંગ કર્યા બાદ. તો અત્યારે ફાઇનલી મારી પેકિંગ છે ચાલુ. હું કે અત્યારે હું કન્ફ્યુઝ થઈ ગયો છું કે મારે કયા કપડાં પહેરવા. તો આવડા હું દ્વારકા જઈને પહેરીશ અને આવડા અત્યારે પહેરી લઉં નાહી ધોઈને. આપણે નાહી ધોઈને રેડી રહેવાનું છે 11 વાગે એટલે સીધું આપણે રેલવે સ્ટેશને પડતરીના સ્ટેન્ડ બેન લઈ લઉં, કેમ કે શોટ લેવા કામ આવે. એક માઇક પણ નાખી લઉં કેમ કે ટ્રેનના અવાજથી ટ્રેનમાં બોલાતું નથી કાંઈ. તો અત્યારે આપણો ઠેલો તો પેક આટલો થઈ ગયો છે. આમાં લોગડા નાખી પેકિંગ કરીને આપણે નાહી લઈ, સીધા નાહીને મળી. ફાઇનલી ભાઈ નાહી ધોઈને થઈ ગયો છે તૈયાર અને હવે આપણે પપ્પાની રાહ જોવાની છે. આપણે તેડવા આવશે 10:30, કેમ કે અત્યારે વાગ્યા છે 9:30. હવે કલાક એક આપણી પાસે ટાઈમ છે. આપણે રેડી બેડી થઈ ગયા, ઠેલો વેલો પણ પેક થઈ ગયો આપણો. અત્યારે હું અમારા પપ્પા જ જાય છે, એક અમારા પર્સનલ કામ છે અને ભેગા દર્શન થઈ જાય. આપણો ઠેલો તો પેક થઈ ગયો છે. હવે આપણે પપ્પાની જોવાની છે રાહ અને આપણે મળી છે સીધા સ્ટેશને. ભાઈઓ વાગી ગયા છે 11 અને હવે આપણે જઈએ છીએ, કેમ કે આપણી ટ્રેન 11:30 આવી જશે. તો અડધી કલાક વહેલું પહોંચવું પડે. તો મળી છીએ આપણે ડાયરેક્ટ સ્ટેશને. આરતી લેવા જાય તે પછી તમે નાઈ લ્યો ગોમતીજીમાં, પછી રિક્ષા બાંધવાની. આપણે વચમાં પીતા તો ઓલો ટ્રેનમાં બે આવે ને ઓ ચા કરતો હવે ચાય તો અત્યારે અમે ચા પીવા ઊભા છીએ. ફાઇનલી અત્યારે હું મારો ભાઈબંધ છે, અમે 5 જણા છીએ. તો અત્યારે ચા પીવા બેઠા છીએ. તો હવે જાય છે ફાઇનલી રિક્ષામાં દ્વારકા. તો અહીંથી અમને દ્વારકાના ગેટ સુધી મૂકી જશે અને અમે જશે દ્વારકા. તો અત્યારે અમને ઉતારી દીધા છે ફાઇનલી. હવે અમારે જવાનું છે હાઈવેને. બધા હલવા માંડ્યા. હવે જાય છે ધીમે કરીને દ્વારકા મંદિર તરફ. આપણે અહીંથી જ બેઠા હતા ને ત્યારે બાબા. બાકી જોઈ લ્યો કાંઈક આ રીતની દ્વારકાની બજાર છે.
અહીંયા પાછા અમે ચા પાણી પીશું કેમ કે આમાં મજા ના આવી. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટ ઉપર. જેમ કે હવે જવાના છે નાવા અહીંથી, તો થોડાક હજી આગળ આવી જાય. તો અત્યારે જાય છે નાવા જલ્દી, કેમ કે હમણાં પાણી પણ વધી જશે એટલા માટે ચાલો જાય અંદર. કેટલું કુંડું હોય છે? આવે હો બાબા પાણી. તો મને ફોન ની ઉપાડી જાય એની મને લાગે. પાછું આવ્યું ભલે આવે હવે એની મને ઠંડુ થઈ ગયો. ગણપતિ નીચે લાગે. ઘણા લાગી આવી ગયો. કાયો ફોટા પાડીને આપણે નીકળી જાય પછી આવશે પાછા ડૂબકી લગાવવા. હા તો જેમ કરવું એમ મારે લહરાય એવો જોજો મળતા નહીં. કાતો છે પપ્પા જોજો, પપ્પા તમે જોજો અહીંયા લહરાય એવું. હા તો અત્યારે અમે પહોંચી ગયા છીએ અહીંયા ફાઇનલી. જો મારા પપ્પા હમણાં છે, હું આવી ગયો અહીંયા. હું ને એક મારો ભાઈબંધ છે. બાકી જોઈ લ્યો પૂરો વ્યૂ. આ એરિયો તું આવી ગયો એલા. તો આ ફાઇનલી મારો ભાઈબંધ છે, તો થોડો ઘણો વ્યૂ લઈ લે. તો અત્યારે પહોંચી ગયા અમે ફાઇનલી બીચ. અહીંયા સુકૂન મળે ભાઈ. જો આ બીચ જ છે. હાલો હવે ઓલી બાજુ વહી જાય પપ્પા. તો અત્યારે અમે ઓલી બાજુથી અહીંયા આવ્યા વિડીયો શૂટ કરવા. હવે પાછી હાલો હવે અહીંથી અમે સીધા પાછા જાય છીએ, કેમ કે વિડીયો અહીંયા પાણીની વચ્ચે હું ઉતારી નહીં શકું, કેમ કે હવે પાણી વધતું જાય. ઉભો સામે. તો અત્યારે અમે અહીંયાથી વચ્ચે એટલે સારું અમે વહેલા બહાર આવી ગયા, નકર હે ને અમારો ફોન નહીં દેવાઈ ગયા. હવે ફોન દઈ દે અહીંયા જલ્દી, પછી જાય નાવા ડૂબકી લગાવવા. તો આપણે થઈ ગયા છીએ ભાઈ તૈયાર. ગમતીમાં નાહી લીધું. તો હવે જાશું બેટ દ્વારકા બાજુ. પહેલાં અહીંથી ચાલતા ચાલતા આપણે આગળ હજી ઘણા પણ શોટ લેવાના છે. જોજો મોજા જોવો તમે, દરિયાના મોજા એટલા ઊંચા ઊંચા ઉડે છે. ચણા મસાલાવાળા ભાઈ પણ બેઠા છે. અહીંયા જો રીતનો બોર્ડ મારેલો છે સાવધાન, મતલબ કે અહીંયા કરટલા બહુ હોય છે એટલા માટે. બાકી તો જોઈ લ્યો આપણે ખૂણો છે આ રીતનો, અને અમારે આગળ ઓલી બાજુ હજી જવાનું છે. તો આપણે સીધા જશું હવે આગળ. તો
તો અત્યારે અમે પહોંચી ગયા છીએ નાગેશ્વર, જેમ કે જો આ રીતનું કંઈક મંદિર છે. આમાં એક શિવલિંગ છે મોટું, જે કે મહાદેવની મોટી મૂર્તિ છે. અહીંયા પણ આપણે જાશું. તો ફાઇનલી આવી ગયા અહીંયા. હવે જલ્દી મંદિર દર્શન કરીને આપણે જે બીજે જવાનું છે. તો કાંઈ આપણે દર્શન બતાવી જલ્દી, કેમ કે આપણે જે બીજી જગ્યાએ જવાનું છે. ફાઇનલી આપણે ચાંદલો મંડલો કરીને થઈ ગયા છે તૈયાર. હવે જાશું બીજી બાજુ. અત્યારે પબ્લિક ઘણું હોય. તડકો આવ્યો. તો હવે આપણે જઈશું ફાઇનલી સીધા બેટ દ્વારકા. તો ચાલો જઈ જલ્દી બેટ દ્વારકા. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ સુદામા સેતુ, જે કે સુદામા સેતુ નહીં પણ સુંદર બ્રિજ કંઈક જે નામ હોય. તો અત્યારે પહોંચી ગયા. આ રીતનો કંઈક વ્યૂ છે, નામ પણ મને ભૂલાઈ ગયું. તો આ રીતનો કંઈક વ્યૂ છે, તમે જલ્દી જોઈ લ્યો. વિડીયો લાંબો થઈ જશે એટલા માટે કાયો કા બને ને એટલો હું વિડીયો ટૂંકો બનાવીશ, કેમ કે પછી એડિટિંગમાં વાંધો પડે છે. તો જોઈ લ્યો, આ રીતનો બ્રિજ છે, દ્વારકાનો નવો બ્રિજ. બીજી વાર હું અહીંયા આવી ગયો. તો અત્યારે હું રિક્ષામાંથી ઉતરીને હું તમને વ્યૂ દેખાડી દઉં. અહીંથી કંઈક આવું દેખાય છે, આ રીતનું જોઈ લ્યો. તો હવે આપણે જવાનું છે ઘરે જલ્દી. તો પાછા તો આવી ગયા આપણે હવે ઓખા રેલવે સ્ટેશન. તો હવે આપણે જવાના છે સીધા ઘરે. તો ઘરે મળીએ. બાય.